ખેરગામના જગદંબા ધામમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો, બજરંગદાસ બાપાનું પૂજન થયું। ખેરગામ જગદંબા ધામમાં વિશ્વવિખ્યાત, સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લની પ્રેરણાથી વાપીના ડોક્ટર ફાલ્ગુનીબેન સંજયભાઈ દેસાઈના યજમાનપદે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો। પ્રથમ ગણેશ પૂજા કરીને બગદાણા ધામના બંદીવાળા બાપા બજરંગદાસ બાપાનું પૂજન કરવામાં આવ્યું હતું। ઉમરગામના યુવા નેતા વિજયભાઈ પાટકર અને ધોડીપાડાના સરપંચ શ્રીમતી મીનાબેન પાટકરને 13મી ઓગસ્ટથી ભાગવત કથાનું મુહૂર્ત અપાયું હતું। સાથે નારગોલના ભંડારી સમાજના પ્રમુખ એવા શ્રી યતીનભાઈ ભંડારી, સરપંચ શ્રીમતી સ્વીટીબેન ભંડારી અને ગ્રામજનોને 20મી ઓગસ્ટથી શિવકથાનું મુહૂર્ત અપાયું હતું। આ પ્રસંગે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ ગજેરા, ખેરગામના મામલતદાર શ્રી પટેલ સાહેબ, વેપારી મંડળના પ્રમુખ અમૃતભાઈ શિવશક્તિ, શ્રી મુકેશસિંહ રાઠોડ દુલસાડ તેમજ ધરમપુર કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી યોગેશભાઈ ભટ્ટ, શ્રી સનતભાઈ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભજનીક શ્રી વિનોદભાઈ વલંડી, કિસાન મોરચા ઉપપ્રમુખ શ્રી શંભુભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી લીતેશભાઈ ગાવિત, ખેરગામ તાલુકા ભાજપ પરિવાર શ્રી બોતેશભાઈ કંસારા, શ્રી કીર્તિભાઈ પંચાલ, કિલ્લા પારડી શ્રી જગુભાઈ પટેલ સુખેસ, શ્રી દિલીપભાઈ ટંડેલ કોસંબા, શ્રી વિમલભાઈ ભટ્ટ તિઘરા, અલ્પેશભાઈ ભટ્ટ સલવાવ, આયુષ આદર્શ જાની વલસાડ, જિગ્નેશ આહિર, મુકેશ સોમનાથ, બિપિનભાઈ પટેલ ભેરવી, જયસિંહભાઈ પટેલ, વિનયભાઈ નાયક દમણ, કિશન દવે, જ્ઞાનંદ સેલવાસ, બાલકૃષ્ણ દવે કાપરિયા, અંકુર શુક્લ, મિનેશ પટેલ, હિતેશ રાણા સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના પરમ મિત્ર અને વલસાડ સુગર મિલના ચેરમેન શ્રી રમેશભાઈ પડિયાર, જેઓ અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત નહીં રહી શક્યા, પરંતુ તેમણે પૂજ્ય શ્રીને શુભ સંદેશ પાઠવ્યો હતો। આજે બંદીવાળા બાપા બજરંગ બાપાનો થાળ ધરીને મહાપ્રસાદ રૂપે ભક્તો દર્શનાર્થીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું। આમ મહાપ્રસાદનો ભંડારો કરાયો હતો। બાપા સીતારામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આનંદ ઉલ્લાસની વચ્ચે રંગે ચંગે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો। પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। શ્રીમદ ભાગવત કથા સર્વે પિતૃ મોક્ષાર્થે જોડીપાડા હોલ ખાતે તારીખ 13/8/2026 થી 19/8/2024 ના દિને કથાનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં વિવિધ ગામોમાંથી 108 પોથીઓ આવશે અને ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબના નિવાસ સ્થાનેથી કથા સ્થળે બપોરે 12 વાગે જઈ 3 વાગે કથા સ્થળે પહોંચશે અને આપ સૌ સર્વે ભાવિક મિત્રોને અમે આમંત્રણ આપીએ છીએ કે કથા 13/8 થી 19/8 દરમિયાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ કરીને 15મી ઓગસ્ટના દિને આપણા પરમ પૂજ્ય સંત શ્રી પ્રફુલ્લભાઈ શુક્લજીનું એમનો જન્મદિવસ પણ છે। તો આપ સૌ સર્વે ભક્તોને પણ હું અહીં આમંત્રણ આપું છું। આપ સૌ સર્વો ભક્તજનો આ કથામાં 15મી તારીખે હું તમને સૌ સર્વે ભક્તજનોને આમંત્રણ આપું છું। ધન્યવાદ। જય માતાજી। આજના મહાપૂર્વ મારા ગુરુજી શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ ને વંદન અને નમસ્કાર। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે
માનવ જાતને પ્રભુતાના ચરણોમાં લઈ જવાનો માર્ગ પ્રકટ ગુરુજીની પ્રેરણા અને આશીર્વાદથી જ પ્રાપ્ત થાય છે. એટલે હું મારા ગુરુજીને વંદન કરી ધન્ય બનું છું. જય માતાજી. ચાલો બોલો બજરંગદાસ બાપાની, પ્રભુભાઈ શુક્લ મહારાજ શ્રીની. મિત્રો, ખેરગામ એક દક્ષિણ ગુજરાતનું એવું ગામ છે જ્યાં પૂજ્ય બાપુનું નિવાસસ્થાન છે અને અમે વર્ષોથી બાપુના અમે રૂબરૂ બાપાના દર્શન જે કરાવ્યા હોય તો પૂજ્ય બાપુએ, અને બગદાણાને જે ઓળખાણ કરાવી હોય તો પૂજ્ય બાપુ વર્લ્ડ વિદેશમાં બાપુએ બજરંગદાસ બાપાને ઓળખાણ કરાવી છે. અહીંયા પાટકર સાહેબના દીકરા બેઠેલા છે, એમની જોડે બી અમારો ખૂબ નાતો છે. અહીંયા મહાનુભાવ દરબાર સાહેબ વગેરે વગેરે પધાર્યા છે. મહાનુભાવ એમના બધા નામો નહીં જાણતા, બધાનું સ્વાગત છે. ખેરગામમાં પૂજ્ય બાપુ હતી અને પૂજ્ય બાપુ જે કથા કરે છે એ જન અને સમાજ કલ્યાણ અને શિક્ષણ માટે કરે છે. બીજા બધા સંતો કથા કરતા કદાચ કેવી કથા કરતા પ્રભુ જાણે, પણ બાપુની કથા એટલે વિકાસ માટે, દેશ વિકાસ માટે, જન વિકાસ માટે, એ બધાના માટે બાપુએ એક દાખલા રૂપી બે હજારોની સંખ્યાએ બાપુએ એમના દ્વારા એમના અન્યાયો બનાવ્યા છે. અમે તો એના બાપુના ગુરુ, અમારા બાપુ અને બાપુના ગુરુ બજરંગદાસ બાપા રૂબરૂ એમને મુલાકાત કરાવી છે અને અમે રૂબરૂ હજાર બાપુને બાપાના દર્શન કરેલા છે. એ નોંધ અમારે વિશ્વએ લેવી પડશે અને બાપુને આપણે આપણા કંઈ પણ આદેશ કરે તો બાપુને આપણે સર્વમાન્ય રાખવું પડશે. ભારત માતા કી જય, બજરંગદાસ બાપાની જય. બાપા સીતારામની જય. જય શ્રી રામ. આજ રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની પ્રસંગે સૌ અહીં ઉપસ્થિત દૂર દૂરથી પધારેલા ભાવિક ભક્તજનોને સૌને નમસ્કાર. પરમ પૂજ્ય આંતરરાષ્ટ્રીય કથાકાર અને અમારા સૌના માર્ગદર્શક જેઓ હંમેશા દરેક કાર્યમાં અમને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે એવા અમારા જ ઘર જોડાયેલા આદરણીય પ્રફુલ્લ બાપુ, આપણા ઉમરગામથી પધારેલા વિજયભાઈ પાટકર, આપણા જાણીતા વર્ષોથી ઉમરગામની જનતાની સેવા કરતા એવા મંત્રી તરીકે પણ એમણે ગુજરાત સરકારમાં સેવા આપી છે એવા રમણભાઈ પાટકરના પુત્રશ્રી, ઉપસ્થિત ભાજપ પરિવાર, સૌ ભક્તજનો, આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની નિમિત્તે બાપુના આમંત્રણથી આપણે સૌ ભેગા થયા છે ત્યારે હું સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અને બાપુ હંમેશા તમારો જે અમને આશીર્વાદ મળતા રહે છે એ જ આશીર્વાદ હંમેશા તમે આપતા રહેજો અને માર્ગદર્શિત કરતા રહેજો. અને આપણા ઉમરગામથી પધારેલા વિજયભાઈ પાટકરે આપણને જે તમારી કથા થવાની છે એ કથા માટે પણ બાબુ તમને શુભકામના કે તમે સારી કથા કરો અને તેમાં પણ તમે સફળતા મેળવો. આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ખેરગામ જગદંબા ધામમાં ઉજવાયો. વાપીના ડોક્ટર ફાલ્ગુનીબેન સંજયભાઈ દેસાઈએ પ્રથમ ગુરુ પૂજન કર્યું. સાથે અમારા ભરતભાઈ જીવણભાઈ પટેલ મુનસારવાળા પણ સહભાગી બન્યા. અભિનવ સુરત ન્યૂઝ ચેનલના એડિટર પ્રકાશભાઈ પટેલ પણ આ ગુરુ પૂજામાં સહભાગી બન્યા. વિશેષ કહીને કહેતા આજે ગુરુ મહારાજ સૌના ઉપર કૃપા કરે, અંધકારમાંથી અજવાળા તરફ લઈ જનાર ગુરુદેવ સૌના જીવનને ધન્ય બનાવે, આયુષ્ય, આરોગ્ય અને ઐશ્વર્યથી પરિપૂર્ણ કરે એવી મંગલ કામના વ્યક્ત કરું છું. અને આ પ્રસંગે અમારા અભિનવ સુરત ન્યૂઝ ચેનલને અને એના લાખો દર્શકોને પણ ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ છે. ભગવાન તમારા જીવનને તેજોમય બનાવે, ઓજસ્વી અને તેજસ્વી બનાવે, જે આરોગ્ય નિરામય રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે એવા આશીર્વાદ છે. આ પ્રસંગે અમારા ડોક્ટર ફાલ્ગુનીબેન સંજયભાઈ દેસાઈ વાપીથી બે શબ્દો કહેશે. બધાને જય શ્રી કૃષ્ણ. ગુરુ પૂર્ણિમાની બધાને શુભકામનાઓ. ગુરુ વિના જ્ઞાન નહીં, આત્મજ્ઞાન વિના મોક્ષ નથી. જેના હૃદયમાં ગુરુ પ્રત્યે ભાવ છે તેના માટે સંસાર જ સ્વર્ગ છે. ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ.
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજનનો લાભ મળ્યો, બાપુના ચરણોમાંથી આશીર્વાદ મળ્યા. એ હંમેશા નિરંતર મળતા રહે એવી ગુરુ ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને હંમેશા આવી રીતે અમે આવા શુભ કાર્યોમાં, સારા કાર્યોમાં ઉપસ્થિત રહીએ એવી ઉપરવાળાને પ્રાર્થના. બીજું, આજના ગુરુ પૂર્ણિમાના દિવસે એક અભિનવ ચેનલ સુરતના માધ્યમથી એક સરસ મજાનું અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યા છે. બાપુની 900મી કથા. 900મી કથા એટલે બધાને ખબર જ છે કે 900મી કથા સુધી પહોંચવા માટે બાપુએ કેટલા બધા કષ્ટો વેઠ્યા હશે, કેટલી બધી કથાઓ કરી હશે અને નિરંતર એમણે કેટલી બધું પૂજન કર્યું હશે. 900મી કથા વાપીમાં તારીખ 22 ડિસેમ્બર 2026 થી શરૂ થવા જઈ રહી છે. 2026 ના 22 ડિસેમ્બર થી લઈ 30 ડિસેમ્બર 2026 સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અભિનવ ન્યૂઝ ચેનલના માધ્યમથી બધા ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવું છું અને બધાએ આ તારીખ નોંધી લેવાની છે અને બાપુની 900મી કથામાં ઉપસ્થિત રહી બાપુને શુભકામનાઓ આપવા માટે બધાએ પધારવાનું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી